મહીસાગરમાં જમીનની લાલચમાં બહેને કૌભાંડ આચર્યાનો આરોપ લાગ્યો છે। 18 ખાતેદારોની સંયુક્ત જમીન સગી બહેને પચાવી પાડી। બહેને મૃતક ભાઈને જીવતો બતાવી કૌભાંડ આચર્યાનો આક્ષેપ છે। 2019માં મૃત્યુ પામેલા ભાઈની ખોટી સહી અને અંગૂઠાનું નિશાન કર્યાનો પણ આરોપ છે। ખોટા દસ્તાવેજો બનાવીને બહેને જમીન વેચી દીધી હોવાનો પણ આરોપ લાગ્યો છે। જમીનના અન્ય ખાતેદારોએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। મહીસાગરના લુણાવાડા તાલુકામાં સગી બહેન પર આરોપ લાગ્યો છે। સગી બહેને સંયુક્ત માલિકી ધરાવતી 18 ખાતેદારોની જમીનને બિનખેતીની જમીન દર્શાવીને વેચી દીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે। જમીનના ખાતેદારોનું કહેવું છે કે આરોપી બહેને 2019માં મૃત્યુ પામેલા ભાઈના બનાવટી દસ્તાવેજો બનાવીને જમીનને વેચી દીધી। સાથે જ આરોપી બહેને 13 વર્ષની સગીરાની પણ સહીનો દસ્તાવેજમાં ઉલ્લેખ કર્યો અને અન્ય એક ખાતેદારના ચૂંટણી કાર્ડનો પણ 4 જગ્યાએ ઉપયોગ કર્યો છે। ત્યારે જમીન કૌભાંડમાં સંડોવાયેલી બહેન સહિત અન્ય લોકોને કડક સજા થાય તેવી માંગ છે। જ્યારે એમના મોટા ભાઈ 2019માં મરણ પામેલા છે, તેમ છતાં તેમનો અંગૂઠાનો ઉપયોગ કરેલો છે અને તેમનો ફોટા અને સહીનું નિશાન બતાવેલું છે। તેમજ બીજા જે ખાતેદારો છે તે બધાના ખોટા સહી તથા તેમના ખોટા ઓળખપત્રનો ઉપયોગ કરી આ બિનખેતી કરાવી લીધેલું છે। જે બી હોય અમારી જમીન આ 5-1-5-2 વાળી અમને મળે અને ત્યારબાદ જેમના જે સુશીલાબેન પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। મહત્વનું છે કે આરોપી બહેનના કૌભાંડમાં અન્ય જમીનદારોની જમીન પર પણ દબાણ કરાયું છે અને જમીનદારના ખાતેદારનો આરોપ છે કે આરોપી બહેને આચરેલા કૌભાંડમાં ખોટા નકશાનો પણ સમાવેશ થયો હતો, જેમાં તેમની જમીન પર પણ જમીન કૌભાંડના ખરીદદાર દ્વારા દબાણ કરવામાં આવ્યું। દબાણ કરેલી જમીન પાછી મળે તેવી અન્ય ખાતેદાર દ્વારા માંગ કરાઈ। દસ્તાવેજો રજૂ કરીને ખોટા નકશાઓ બનાવી મારી 8-1 અને 8-2ની સર્વે નંબરની જમીનોના આગળથી મારા દબાણ કરેલું છે અને જેની અરજીઓ અમે આપેલી છે, પણ આજ દિન સુધી અમારી કોઈ કાર્યવાહી થઈ નથી। તે એના ઉપર કાર્યવાહી થાય અને જેવી રીતે 5-1 અને 5-2ની એફઆઈઆર નોંધવામાં આવી છે, એવી 8-1 અને 8-2ની પણ એફઆઈઆર નોંધવામાં આવે તેવી અમારી માંગ છે। ખાતેદારોની જમીન કૌભાંડની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જે અંગે પોલીસે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે। એ ફરિયાદી બેનના સગા નણંદ છે। આરોપી બેને પોતાના ભાઈને કે જેમનું મૃત્યુ થઈ ગયું હોવા છતાં એમને જીવિત બતાવીને અને બીજા જે અન્ય ખાતેદારો છે તેમના પણ ખોટા ડોક્યુમેન્ટ્સ ઉભા કરીને તમામ જમીનને ખેતીમાંથી બિનખેતીમાં કન્વર્ટ કરી દીધી અને એના પર પ્લોટ ઉભા કરીને બધાને વેચી દીધેલ છે અને આ રીતે મોટું કૌભાંડ આચરેલું છે।